કચ્છના ભુજમાં આજે પાલિકાની દબાણ શાખા અને શેરી ફેરિયા વચ્ચેનો વિવાદ ઉગ્ર બન્યો। પાલિકાએ આજે સવારે બસ સ્ટેશન વિસ્તારમાં હાથલારી પર ધંધો કરતા કાછિયાઓના દબાણ દૂર કર્યા, જેને લઈ ચકમક મચી ગઈ। દબાણ શાખાએ માલ ભરેલી લારીઓને ટ્રેક્ટરમાં ચડાવી જતા નાના વેપારીઓમાં રોષ ફેલાયો। કાછિયાઓએ આરોપ લગાવ્યો છે કે તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવે છે, જ્યારે શહેરના વિવિધ પાર્કિંગ પ્લોટ પર થયેલા દબાણ સામે પાલિકા આંખ મીચી રહી છે। જમીનદારીના મુદ્દે શરૂ થયેલા આ વિવાદમાં પોલીસે દખલ આપી અને કેટલાક ધંધાર્થીઓને સ્ટેશન લઈ જવામાં આવ્યા। સ્થાનિકો અને ધંધાર્થીઓ વચ્ચે આ રીતે ઊભા થયેલા તણાવે ભવિષ્યમાં પણ ઉગ્ર રૂપ લઈ શકે એવી આશંકાઓ સેવાઈ રહી છે। નગરપાલિકાની લાઇટ બ્રાન્ચ શાખાના એન્જિનિયર કે જેમને દબાણ વિશે અને એન્યુએલએમ વિશે કોઈ ખબર નથી, શેરી ફેરિયાઓના કાયદાઓ અંગે કોઈને ખબર નથી, દબાણ હટાવવાની પ્રક્રિયા બાબતે શું કાર્યવાહી કરવી જોઈએ, કઈ રીતે ફેરિયાને હેન્ડલ કરવો જોઈએ એ કોઈ બાબતની ખબર નથી। એ કર્મચારી ઉપર અગાઉ પણ નગરપાલિકાની અંદર કર્મચારીઓ સાથે અને નગરસેવકો સાથે ગેરવર્તણૂક કરવાના બનાવો બની ચૂક્યા છે, સસ્પેન્ડ પણ થઈ ચૂક્યા છે। એવા કર્મચારી દ્વારા આજે એક વખત ફેરિયાઓને ઉશ્કેરી પોલીસને સાથે રાખી અને જે રીતે બરબડતાપૂર્વકનું કાર્ય કરવામાં આવ્યું છે એ કાર્યને સ્ટ્રીટ વેન્ડર એસોસિએશન કચ્છ સખત શબ્દોમાં વખોડે। આજે નગરપાલિકાના કર્મચારીઓ, લાઇટ બ્રાન્ચના કર્મચારીઓ શિવમભાઈ એન્જિનિયરની સાથે જઈને ફેરિયાઓને મારવા માંડેલા। એમનો માલ જપ્ત કરવા માટે જ્યારે ફેરિયાઓ ના પાડી, ફેરિયાઓ વિરોધ તો કરે એટલે ફેરિયાઓ જ્યારે ના પાડી તો એમના સામે બળજબરી કરવામાં ગયા અને બળજબરી કરતાં ત્યારે જે ફરજ પરના પોલીસ કર્મચારીઓ હતા, જે ટ્રાફિક પોલીસ માટે, એ ટ્રાફિક પોલીસના કર્મચારીઓ આવીને ફેરિયાઓને મારવાનો કૃત્ય કરેલ છે।